હેલો ફ્રેન્ડ્સ, તો હું ફરી આજે તમારી સામે એક નાસ્તાની રેસીપી લઈને આવી છું જે વેટ લોસમાં પણ ખૂબ જ ઉપયોગી છે. તો જે કાચી ધાણી કહીએ છીએ આપણે હોળી વખતે બધાએ લીધી હોય છે, તો પડી હોય અથવા તમારે સાંજે નાસ્તામાં કેવી રીતે આપણે તેને અલગથી ચાટ બનાવીને ખાવી હોય એ આપણે આ વિડીયોમાં જોઈ લઈએ. તો મેં ધાણી લીધી છે, ત્યાર પછી ટમેટું, અત્યારે હવે કાચી કેરીની પણ સિઝન આવી ગઈ છે, તો કાચી કેરી લીધી છે અને ડુંગળી લીધી છે. તમે તમારી રીતે તેમાં તમે કાકડી છે, તળેલી સિંગદાણા છે, એ બધું પણ તમે એમાં એડ કરી શકો છો. તો મેં અહીંયા ખાલી ટમેટાં અને કાચી કેરી અને ડુંગળી જ લીધી છે, તો એના નાના નાના એવા કટકા કરી લેવાના છે. ત્યાર પછી આપણે તેને એકદમ સરસથી ડુંગળીને પણ કટ કરી લઈએ, બધું જ સાથે એકદમ કટ કરી મિક્સ કરી અને તેમાં આપણે મસાલો કરવાનો છે. તો આવી ધાણી એક વખત તમે ઘરે બનાવીને ખવડાવશો, સૌ કોઈને ખૂબ જ ભાવશે અને એક નવો જ પ્રકારનો ટેસ્ટ આવશે. તો વઘારેલી ધાણી છે અથવા ચાટ જેવી છે એ તો બધા કરતા હોય, તો તમે આવી રીતે તેમાં કરશો. જુઓ, આ બધું કટ કરી હવે તેમાં આપણે મસાલો કરવાનો છે. તો એમાં મીઠું, લાલ મરચું, લીંબુ, ચાટ મસાલો એ બધું પણ તમે એડ કરી શકો છો. અને તમે સ્વાદમાં તમારે જો સ્પાઇસી ખાવાતા હોય તો તમે વધુ સ્પાઇસી પણ કરી શકો છો અને ઉપરથી કોથમરી પણ તેમાં એડ કરીને તમે ખાઈ શકો છો. તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એક વખત તમે આ ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમે મારી ચેનલ પર પહેલી વખત જ આવ્યા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ શેર કરજો. અને તમને બધી રેસીપી કેવી લાગે છે એ પણ મને કમેન્ટમાં જણાવજો. તો અત્યારે કાચી કેરીની સિઝન છે, તો કાચી કેરીને પણ આપણે આવી રીતે કરી અને ખાઈએ તો એ પણ ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગે છે. તો આઈ હોપ કે તમને બધાને પણ આ રેસીપી પસંદ આવશે. તો જુઓ, એકદમ બધું કટિંગ કરી લીધું છે. મસાલો પણ હવે હું જે આગળ હું બોલી હતી એ બધો મસાલો જ એમાં એડ કરું છું. લાલ મરચું છે, તો આવી રીતે આપણે મસાલો કર્યો છે. લાલ મરચું, પછી મીઠું, થોડી હિંગ, થોડીક દળેલી ખાંડ મેં એમાં ઉપયોગ કર્યો છે. જો તમે ગળ્યું ન પસંદ હોય તો તમે એ સ્કીપ પણ કરી શકો છો, એ ઓપ્શનલ છે. અને ત્યાર પછી થોડું તેલ, એ બધું એડ કરી અને સરસથી મિક્સ કરી લઈએ તો એકદમ સરસ એવી આપણી મસાલેદાર ધાણી બની ગઈ છે. હવે આપણે કોથમરીથી ગાર્નિશિંગ કરી લઈએ તો ખૂબ જ સરસ લાગે છે. આમાં તમે દાડમના દાણા છે, મકાઈ છે બાફેલી, તળેલા સિંગના દાણા છે, એ બધું પણ તમે એમાં તમારી પસંદથી તમે એમાં બધું એડ કરીને બનાવી શકો છો. તો ખૂબ જ સરસ બને છે. તો ફ્રેન્ડ્સ, આવી જ અવનવી રેસીપીને જોવા માટે મારી ચેનલ પર બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે. ખૂબ જ સરસ જેવો ધાણી મેં બનાવીને રેડી કરી લીધી છે. જો તમને પસંદ આવે રેસીપી તો તમે એકવાર કમેન્ટમાં જરૂરથી જણાવજો કે રેસીપી કેવી લાગી છે.